બાળકને રિક્ષામાં સ્કૂલ મોકલતા વાલીઓએ ચેતવા જેવો કિસ્સો બન્યો છે। એક રિક્ષા ચાલકે બાળકી સાથે ગંદી હરકતો કરી હતી। જો કે એક મહિલાએ તેનો વિડીયો ઉતારી લઈને જાગૃતતાના કારણે રિક્ષા ચાલકની પોલ ખુલ્લી પડી હતી। સંગ્રામપુરામાં રહેતો રિક્ષા ચાલક 11 વર્ષની છાત્રાની છેડતી કરતો હોવાની વાત એક મહિલાને ધ્યાને આવતા તેણે ફોનમાં વિડીયો ઉતારી લઈ છોકરીની બિલ્ડિંગમાં રહેતા વિદ્યાર્થીને જાણ કરી હતી, જેથી વિદ્યાર્થી મહિલાના બાળકીને ઘરે લઈ ગયો હતો અને માતાને વિડીયો બતાવતા તે ચોંકી ઉઠી હતી। માતાએ પૂછતાછ કરતા બાળકીએ કહ્યું કે રિક્ષા ચાલકે તેને સળગાવી દેવાની ધમકી આપી હતી, જેથી ઘરે જાણ કરી ન હતી। માતાએ બાળકીને વિગતવાર પૂછતા તેણે કહ્યું કે રિક્ષા ચાલક અખ્તર છેલ્લા 3 મહિનાથી સંગ્રામપુરા પાસે 8-10 મિનિટ રિક્ષા થોભવી ગંદી હરકતો કરતો હતો। આખરે બાળકીની માતાએ ફરિયાદ આપતા અઠવા પોલીસે અખ્તર રઝા મુનિયાર સામે રેપ, પોક્સો અને ધમકીનો ગુનો નોંધીને ધરપકડ કરી છે। આરોપી પરિણીત છે પણ સંતાન નથી। પોલીસને આશંકા છે કે આરોપી અખ્તરે અન્ય વિદ્યાર્થીઓને પણ પોતાની જાળમાં ફસાવી હોઈ શકે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।